અમારા બેન એટલે શ્રદ્ધાબેન અહીંયાથી રજૂઆત કરી તમામ કલાકારોએ આપણે બધાને આનંદ કરાવ્યો અને અહીંયા ઘણા બધા મારા મિત્રો પણ બેઠા છે। मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद कर नहीं खावे, मित्र वेड़ा कीजिए ढाल सरीखा होए, सुख में पीछू रहे दुख में आगे होए। तो घना बधा मित्रों यहाँ बैठा से मारा घना बधा भाईबंधो बैठा से। मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामद कर नहीं खावे, मित्र कीजिए मर्द सत्य कहकर समझावे, मित्र वेड़ा कीजिए ढाल सरीखा होए, सुख में पीछू रहे दुख में आगे होए। मित्र वेड़ा कीजिए जेड़ो कुवारो कोस, पछेड़ा पानी दिए पण हृदय न लावे रोस। एवा भाईबंधो राखजो। घणा केम के अमारो सर्कल बहु मोटो छे, सर्कल बहु मोटो छे, अमारे मित्रों जाजा छे, पण बापू ज्यारे जरूर पड़े ने, ज्यारे काम पड़े ने त्यारे बापू सर्कल काम नहीं आवतु। सर्कल तो बहु मोटू होय, सर्कल काई काम नहीं आवतु। हूँ तो एम कहूं छुं के सर्कल राखता करता एक बे मित्रों एवा राखवाना के रात ने बेने टकोरे फोन करो ने तो एम के चिंता न करतो, हूँ बैठो छुं, जराय चिंता न करतो, मुजातो नहीं एवो। बाकी अर्धी राते जरूर पड़े ने बापू रूपिया नहीं, आपणे जेने जिगरजान मानता होय, आपणे जेने भाईबंध मानता होय, अर्धी राते पैसा ની જરૂર પડે ને તેથી એમ કે 5 મિનિટમાં ફોન કરો, કાલે કરી આપો, 100% કરી દેશું। પછી બીજા દિવસે આપણા ફોન ન ઉપાડે એવા મિત્રો શું કરવાના, એવા મિત્રો ન કરતા ભલા માણા। એટલે અહીંયા ઘણા બધા મારા ભાઈબંધો બેઠા છે, મિત્રો બેઠા છે, બધાને આપણે ખરેખર કલાકારોએ ખૂબ સુંદર આનંદ કરાયો। અમારો એવું બહુ સુંદર સાઉન્ડ આ ગામનું અમારા શિવરામભાઈ। અને હું આજે માના ખોળામાં બોલું છું, મહાકાળી માના અને ગોગા મહારાજના ખેત્રપાળ દાદાના સાનિધ્યમાં કહું છું કે ખરેખર આજે મને આમ ખૂબ આનંદ આવ્યો છે હો। અને શિવરામભાઈ માના સાનિધ્યમાં બોલીને જાઉં છું કે ગમે ત્યારે કાર્યક્રમ ગોઠવો, માનો કાર્યક્રમ હોય અને મહાકાળી માનો પાટોત્સવ હોય અને સાનિધ્યમાં કાર્યક્રમ હોય, 2 દિવસ અગાઉ ફોન કરજો। मारो गमे एवडो मोटो कार्यक्रम हशे तो कैंसल करीने मानो कार्यक्रम छकड़ामां लटकीने करशुं, बाकी कार्यक्रम करवा 100% आवशुं हो। એટલો શિવરામભાઈ આનંદ આવ્યો છે। એટલે માનો કાર્યક્રમ હોય ત્યારે ગમે ત્યારે કહેજો, રૂપિયા નહીં આપો ને તો કાંઈ વાંધો નહીં, એડવાન્સમાં 500 મારા લખી દીજો, બાકી માનો કાર્યક્રમ તો કરવાનો કરવાનો ને કરવાનો। આ માની કૃપાથી તમામ કલાકારો ભેળા થયા છે। બાકી પહેલા ગીતોમાં આટલા બધા કલાકારો બાપુ ભેળા કરવા હોય તો પરસેવો વળી જાય, પણ છતાં આટલા બધા આનંદ કરવા માટે કલાકારો આવે છે। ત્યારે વધારે વાત ના કરતા વિશેષ પ્રસંગો તરફ જતા પાછા આપણે બધાના દોર તરફ જવું છે। તો ને પહેલા વાત કરીએ, સરપંચ તો બાપુ મેં ઘણા જોયા છે અને દરેક ગામડે કાર્યક્રમ કરીએ એટલે સરપંચ તો દરેક ગામમાં હોય, પણ ખરેખર આ કઈ વખાણ કરતો નથી, આગળ બેઠો છું, પણ ઉદરાણા ગામનો ઉગતો સરપંચ એવો છે, યુવા સરપંચ એવો છે કે એને એમ કહ્યું કે બાપા સ્ટેજ ઉપર ચા આપી દો ને તો ચાની કીટલી લઈને ફરે। એમ કહ્યો આમાં કોઈ બેઠો માણા એમ કે બાપા પાણી આપી દો ને તો હાથમાં ડોલ લઈ અને પાણી આપી દે, અને બાપુ મજા આવે ને તો મંજીરાએ વગાડે, ને મજા આવે તો ઢોલકે વગાડે। સરપંચ બાપુ આવો જ રખાય હો, આવો જ રખાય ભલા માણા હો। બાકી ઘણા એવા ગામડા છે, અમે ગામડામાં જઈએ ને તો અમને સમાચાર મળે સિદ્ધરાજભાઈ અમારા ગામની માલી પર ટાંકું છે, સરપંચે કીધું તો હું સરપંચ બનીશ તો ટાંકું બનાવીશ। એ ટાંકું બનાવ્યું, હજી પાણી નથી આવ્યું, 5 વર્ષ થઈ ગયા પાણી નથી આવ્યું। એટલે અમુક સરપંચ ભૂકા કાઢી નાખે એવા હોય, પણ આ તો બહુ મોજીલો સરપંચ છે। એટલે હું આ ગામના જે કઈ ભજનીકો હોય એ તમામ વતી હું સરપંચને વિનંતી કરશું કે આપણને એક વાણી સંભળાવશે તો તમામે તમામ મિત્રોને વિનંતી સરપંચને એકવાર તાળીઓના ગળાથી વધાવી લો, ભલા માના વધાવી લો। આવો સરપંચ એક વાણી અમને સંભળાવો। હા।